ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમને આજે નવા બ્લોગમાં. આજે અમાર નવી લગ્નનું મુહૂર્ત કરવાનું. ફટાફટ રેડી થઈને આવી જાય. હવે જઈએ મુહૂર્ત કરવા ખેતરમાં. ખેતરમાં કે લગભગ માતાએ લઈ જાય. ત્રણ હતી ચોથી નવી આવી એક ટેમ્પો ટેક્સ એટલે 5 ના 5 થઈ જો પ્રેમેન દયા આપણે. હા, ચા નાસ્તો કરે નહીં હજુ તમે? અમે ડાયરેક્ટ ઉઠી નહીં ધોઈને ડાયરેક્ટ ઘેર. જીગો બનાવો. જીગરભાઈ આમ જોવા છો શું બનાવો? ખીચડી બનાવતા તો વધારે બનાવજો. માતાજીએ જઈએ હવે દીવાને એવું કરવા હો નહીં. હા, નવી લગ્ન લાયેલા એટલે માતાજીને યાદ કરવા પડે. વાત સાચી છે. નકર માતાજી આપણને ભૂલવા દે. બધું આવી જાય સંભાળ લઈ લીધું. હા હો, શ્રીફળ ને હું આવો. હા આમ તો જાય વોક મારી ભેંસો દોવીએ તાર ના પેલું ઘર ખુલ્લું એમ જોજો જોઈને હેડજો. કેમ હા બાપ કરી ઉડાવશો ને તમે? એક તો બીક લાગતી હોય. આવડું મોટી થઈને હાથથી દે. હા હા, ગુગા બાપા ગુગા બાપા મસ્ત વાર્તા હોય ને હવાળામાં. વક્તિ તિથિ બોલો ને. શું બોલો? વક્તિ તિથિ. વક્તિ તિથિ એનું નામ એના જાતે જ બોલે. એમ બચ્ચે જો ચલા નાના નાના જો જોઈ રહેજો. દેખાય બચ્ચા? વક્તિ તિથિ વક્તિ તિથિ. મારા નહીં પૂરી. જય મારી માં આખત ઝોપડી તારી દયા મારી માં. ત્રણ લક્ઝરી હતી ને ચોથી તું લાવી ચોથી નહીં, 5મી ટેમ્પો ટેક્સ. હા એટલે 5મી લે એવો ખબર પડે. હું એમના જેવું બોલું એટલે આવે. અમે ખેતરમાં માતાજીની દીવાબત્તી કરીને હાર બાર ચલાવીને હવે જઈએ છીએ માં ચામુંડમાં. એક લક્ઝરી આવી જઈએ તારા પપ્પા લઈને આવી ગયા. સજાઈને લાયા મસ્ત. સજાઈને લાયા? હા, ફુગ્ગા ને એવું બધું લગાડ્યું. મને તો ખબર નહીં. મસ્ત લક્ઝરી સ્લીપર ભાઈઓ. સ્લીપર કરાવી. અને અમારે છે ને આગળ જ પ્રાચીનો ફોટો મૂકાવે. બહુ મસ્ત લાગે રે નહીં? પાછળ સીમિકા જોયો જોયો ને? બરોબર જ સીમિકા. સિમ્બોલ મોટું દેખાય. બ્લોગમાં બતાવી દેજો આખી લક્ઝરી બતાવી દો. હા હા પાછી આવી જાય. પાછી મુહૂર્ત કરવાનું લક્ઝરી મુહૂર્ત કરવાનું. હા મોટો ફૂલ લગાવી દીધું એ. માં પાછુડું તો તૈયાર થઈ ગયું છે. માં પાછુડું તો તૈયાર થઈ ગયું છે. પાછું તાર ફોટો લગાવ્યો. હવે લક્ઝરી ત્યાં ફોટો લગાવ્યો. આ ડોન નો ફોટો. ડોન જો ખાલી અમારી લક્ઝરી. આ કોણ ચલાવી લઈને આવ્યું? પપ્પા. કમ્પ્લીટ લક્ઝરી છે એ પૂરી. મસ્ત લાગે. અલે બોલા પુગા પુગા લગાવી દીધા તમે તો. નવી નવી છે વિઠ્ઠલભાઈ મજા? મજા મજા પિક્ચર મજા ભાઈ. ફોટો જોવા આવ્યા બધા. પાછીનો હવે લગાવવાના લગાવવાના હજુ ફોટો બાકી લગાવવાનો. જો ન્યુ બસ મસ્ત શોભા અંદર તો. આપણે તો આમ જ જઈશું ફરવા. હા આપણે આમ જ જઈશું ફરવા. મસ્ત લાગે ને પણ એસી વાળી હોય ઉપર એ શટલ અને નીચે બી શટલ જો. જો અહીંયા તો પાછું આખું જ છે. એક જણ બી રોકાઈ શકે. આ સાઈડ ના ઓહો જો ખાલી એક રૂમ આખું ચાર્જિંગ ને બધું. જો ખાલી ચામુંડિયા ટ્રાવેલ્સ. આમાં ઘનશ્યામ કાકા મારો ફોટો આવો જોઈએ ડભોરા.
જબ્બો બનાવી લગજરી તો ઈ તે ભૂરી અંદર જ બેરી હું અહીંયા પોચ કલાક હતી ને પછી દેસાઈ સાથે મુહૂર્ત મુહૂર્ત કરીને આવ્યા ખાઈને જઈએ હવે તો કે નાનું પૂરી હતા રોધી દીધું પૂરી 5 મિનિટમાં તો બધું રોધી નાખ્યું શું ખાવું આગળ છે તો કે માટી ખાવું એ ફોનમાં ચાર્જિંગ બધી જીવો હા માસી સેટઅપ ગેમિંગનું આનું રેડી હવે ફટાફટ જે ઓર્ડર 2 જગ્યાએ જવાનું હતું કેવું મસ્ત બન્યું બનાવી તો અમે જોઈ લઈએ મેડમ હું ખાઉં પેલા હવે તું ખા કંકુ ના કરો મોરું હશે હા કેવું કમ્પ્લીટ ઓકે ચલો ત્યાં ખાઈ લઈએ આપણે થેલા પકડો જોર આવવાનું હા મસ્ત લાગવા ચશ્મા બાકી હવે કઢાઈ રહ્યા હો અરે ચશ્મા હા કાઢી દો નહીં હાલ લાગતા હું તો પહેલા જ રાખે હું હેડાનો ચાવી અંદર ગાડીમાં પણ અમે જઈએ નાયરું નહીં આયરા જોવા ચશ્મા નહીં ઉતારતા ઉતારો ને ચશ્મા કાઢો ગાડી ચશ્મા પહેરીને ચલાવાતી હશે કોઈ એ ચશ્મા છે એના માટે હોય ખબર તાપ ના નડે ને એના માટે પહેરવાના જ લાયા પહેરવાના હોય જો ને ઠઠ્ઠા દીધા ચશ્મા બહુ સારા લાગે ને એટલે મને નહીં ગમતા ચશ્મા કાઢી દે ચશ્મા જેવા સારા લાગે બુટ્ટી બુટ્ટી બધું કઢાઈ દો તો ખેર છે ફોન કરો પે પતી જાય અમે બી હાલ જ ઓર્ડરમાં આવી જઈએ ઘેર જઈને ઊંઘી જઈએ કેમ કે બપોરના તો બહાર નીકળાય નહીં બિલકુલ અને અમને તો હજુ ચશ્મા કાઢ્યા નહીં આમ જોવા છો હારા નહીં લાગતા એટલે જોવા છો આ થેલ્યો કોણ પકડશે થેલે લઈ લો થેલે લઈ લો તું લઈ લે એ ચશ્મા પહેર્યા મારો કોઈ ના અડાય ખબર વાઘ લે ગાડી લોક કરી દેજો મારા ચશ્મા બોક્સ ના હાથમાં એકચ્યુઅલી એટલો બહાર લગન છે ખાડામાં બોલ્યો ખાવા જતી રહી જમવા જામાં સ્ટુડન્ટ ના જ છે લગન એવું બપોર તો કોઈ બહાર જ દેખાતો નહીં આમ તો જો સસ્તો શું સબ લાગે દુબઈ ગયા તારાપુર મિની દુબઈ તો તારાપુર નહીં અમે બહુ પૈસા અમારે બહુ જ રૂપિયા વાળા તમે તો આ કેપીનું નાનું પેલું ઘર નહીં બોરી બોરી હવેલી કહેવાય જોઈ નહીં બી હાલ લેપટોપનું બધું કામ પતાવી દીધું બોરી હજુ લાગો હોઈ જ રહી વાગ્યા કેટલા વાગ્યા ઓહો 5:38 થઈ જશે ઉઠાવી પડે છે રાતે જવાનું શાહપુર જવાનું જાતા રહે તે
ભૂરે જાગું હતું ને તું ઉભા તો એડો મસ્ત નીચે જાઉં ત્યાં હુઈ રહ્યો ઉભા તો એડો પૂરી ઓય મેં એમના બી આલો છે ને આયરો સુરમો નાખ્યો તે આખો લોખી કાઢી કે કાળા ભમ્મર લાગુ જો બતાવ કારો મેસ લાગુ ના મસ્ત લાગો હ બળા ઠંડુ ઠંડુ લાગે નહીં પીવો તા પીવો જ છે ને તો અભી હજુ ચા પીને હવે પાવું ઓર્ડરમાં અંબાપુર જવાનું હોય ને અંબાપુર ઓર્ડરમાં જવાનું છે એટલે ચા બા પીવું પછી જઈએ ફટાફટ ઓર્ડર હેડો આવજો તા જઈએ અમે આવજો કેટલી વાર લાગે કલાક હા તો જવાનું શાહપુર ખબર શાહપુર જવાનું હા મને ખબર હે પતી જવાનું પતી ગયો પરસેવો થઈ જાય એટલે આ બહુ કામ કરી લીધું બહુ કામ કરી દીધું મેં હવે આપણે જો જાણવું હો શાહપુર ને શાહપુર જઈએ ફટાફટ ઘેર જઈને રેડી થઈને શાહપુર ઓકે ચલો ચશ્મા ના પહેરા અત્યારે તે કોઈ તો ધાબો તો હે આવું સીધા અધર સારું ચલો હમણાં મળીએ તૈયાર વયા થઈ હા રેડી થઈ જાય અમે આ ભૂરીએ રેડી થઈ ગઈ હવે જઈએ અમે શાહપુર હજુ ખાવાનો ટાઈમ નહીં મળ્યો નાસ્તો કરી લઈશું બધા તો આજના બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક ને એવું લાઈક કરજો કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હમ. અને જય માતાજી જય દ્વારકાધીશ ઓકે તો મળીએ તમે આવતા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારા 10,000 સબસ્ક્રાઈબર થઈ જવાના શું કેવું ભૂરી તારા હા 10,000 સબસ્ક્રાઇબર થવા એટલે અમે હે ને ક્યાંક જવાના એ સરપ્રાઈઝ જલ્દી બી અલગ અલગ કરી દો